આવી ગયા ધરમપુરના કાંગી ગામમાં આવી ગયા છે અને જોઈ શકો છો કે ગુંડાના જે અઠાણા આવે છે એ ગુંડાનું ઝાડની આગળ તમને જોવા મળે છે અને હું એના પરથી એના ફળો પાડીને હું તમને બતાવીશ અને કેવી રીતે અઠાણું બને એ પણ એની રેસીપી પણ તમને શીખવીશ. ચાલો. ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો ગુંડાના ફળ. તો આ રીતે ઝાડ પર જોઈ શકો છો. તમે જોઈ શકો છો આટલા બધા ગુંડાના ફળને ડાળીઓથી અલગ કરી ટબની અંદર ભરવામાં આવે છે. આંટવામાં આવ્યા છે ગુંડાને. આ 15 દિવસમાં ખાવા લાયક થઈ જશે અને આપણું અઠાણું તૈયાર થઈ ગયું છે. એને પાણીછું અઠાણું કહેવામાં આવે છે.